સવારે જમવામાં ટેસ્ટી અને લચકાદાર ચોખાની ખીર, લગ્ન પ્રસંગે બનાવવામાં આવે તેવું બટાકાનું શાક, ગરમા ગરમ પૂરી, સલાડ અને પાપડ જમવામાં મળી જાય તો બીજું શું જોઈએ. શ્રાવણ મહિનામાં ઉપવાસ હોય ત્યારે ગરમા ગરમ પૂરી, બટાકાનું શાક અને ખીર સર્વ કરી શકો છો. પહેલાં આપણે ખીર બનાવીશું. ખીર બનાવવા માટે અડધો કપ ચોખા લેવાના છે. ચોખા ખીચડીના કે ભાતના લેવાના છે. હવે ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. પાણી ઉમેરી અને 30 મિનિટ મૂકી દેવાના છે. ચોખા પાણીમાં પલાળી અને પછી ખીર બનાવીએ છીએ તો ખીર ઘટ બને છે અને ખીર જલ્દી બને છે. હવે શાક બનાવવા માટે મેં 500 ગ્રામ બટાકા લીધા છે. બટાકા છોલી અને સમાઈ લેવાના છે. પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે. રાઈ તતરી જાય પછી 2 લીલા મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે. મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. હવે આપણે બટાકા સમાર્યા છે તે બટાકા પેનમાં ઉમેરવાના છે અને સાથે મિક્સ કરવાના છે. અહીંયા મેં કાચા બટાકા લીધા છે, પણ તમારે બટાકા બાફી અને પછી શાક બનાવવું હોય તો પણ બનાવી શકો છો. હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને ચપટી હળદર ઉમેરવાની છે. હળદર પહેલાં ઉમેરીએ છીએ તો શાકનો કલર સરસ આવે છે અને મીઠું ઉમેરવાથી બટાકા જલ્દી ચડી જાય છે. હવે મીઠું અને હળદર ઉમેરી સાથે મિક્સ કરવાનું છે. અડધો કપ પાણી ઉમેરવાનું છે, કેમ કે કાચા બટાકાનું શાક બનાવીએ છીએ એટલે પાણી ઉમેરીશું તો બટાકા જલ્દી ચડી જશે. હવે ઢાંકણ ઢાંકી અને શાક ચડવા દઈશું. શાક ચડે છે ત્યાં સુધીમાં ખીર બનાવીશું. ખીર બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે. દૂધ પેનમાં લઈ લેવાનું છે અને દૂધ ગરમ કરવાનું છે. દૂધમાં 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે, એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ ગયું છે અને 2 ઉભરા આવી ગયા છે. હવે ખીર બનાવવા માટે જે ચોખા પાણીમાં પલાળીને રાખ્યા હતા તે ચોખામાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખા દૂધમાં ઉમેરવાના છે. આજે આપણે ખીર બનાવીએ છીએ ત્યારે મેં 1 લીટર દૂધ લીધું છે અને અડધી વાટકી ચોખા લીધા છે. તે તેનું પ્રોપર માપ છે. હવે ચોખાનો દાણો ચડી જાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે. દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે બટાકા ચડી ગયા છે. ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગે શાક બનાવવા આવે છે ને તેવું શાક ઘરે બનાવીએ છીએ અને ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ તે પણ સાત્વિક. એટલે આજે આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો અને ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ એટલે બટાકાની જ ગ્રેવી બનાવવાની છે. હવે બટાકા ચડી જાય પછી આ રીતે બટાકાને મેશ કરવાના છે. બટાકાને મેશ કરીશું એટલે બટાકાની જ ગ્રેવી બનશે. હવે ગ્રેવી વધારે જોઈતી હોય એટલે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. હવે બટાકાનું શાક છે ને તે ખાટું, મીઠું અને ટેસ્ટી હોય ને તો ખાવાની મજા આવે છે. તો મસાલામાં અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે. હવે ગોળ ઉમેરવાનો છે અને આંબલીનો પલ્પ ઉમેરવાનો છે. ગોળ અને આંબલીથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આજે આપણે લગ્ન પ્રસંગમાં શાક બનતું હોય છે ને તેવું શાક ઘરે બનાવીએ છીએ તો તેનો ટેસ્ટ આંબલીનો પલ્પ ઉમેરવાથી જ આવશે અને આંબલી ઉમેરવાથી શાક ઘટ બને છે અને ટેસ્ટી બને છે. તો ગોળ અને આંબલીને સાથે મિક્સ કરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ કૂક થવા દઈશું. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ગ્રેવીવાળું શાક થઈ ગયું છે. અને આજે આપણે બટાકાનું શાક બનાવ્યું છે તે શાકમાં ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કર્યો. બટાકાની જ ગ્રેવી બનાવી છે અને શાક બનાવ્યું છે. તો અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરવાનું છે. અહીંયા હું ગ્રેવીવાળું શાક બનાવું છું. તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો ગરમ પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. તો ગરમા ગરમ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવ્યો છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરવાનું છે. તો લગ્ન પ્રસંગે બનાવવામાં આવે તેવું બટાકાનું શાક ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું. અહીંયા ખીર પણ તમે જોઈ શકો છો કે આપણે જે ચોખા ઉમેર્યા હતા તે ચોખાનો દાણો ચડી ગયો છે અને ખીર બનાવો ને ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ચોખાનો દાણો ચડી જાય પછી જ ખાંડ ઉમેરવાની છે. પહેલાં ખાંડ નથી ઉમેરવાની. જો તમે પહેલાં ખાંડ ઉમેરશો અને ખીર બનાવશો તો ચોખા છે તે નહીં ચડે. એટલે ચોખાનો દાણો ચડી જાય પછી જ ખાંડ ઉમેરવાની છે. ત્યાં ખાંડ ઉમેરી અને સાથે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને લચકાદાર ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જે પણ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તે તમે ઉમેરી શકો છો. અહીંયા હું કાજુ અને બદામને ઝીણા ચોપ કરી અને ઉમેરું છું. તેના સિવાય તમારે બીજા કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તો ગરમા ગરમ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. ઇલાયચી પાવડર ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. તો એ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તમારે ગરમા ગરમ ખીર સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને તમારે ઠંડી ખીર સર્વ કરવી હોય તો પણ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી અને લચકાદાર ખીર બનીને તૈયાર થઈ ગઈ છે.
અને બટાકાનું રસાવાળું શાક બનાવવું છે તે શાક બની ગયું છે. તો શાક સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે, ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે. શાક બનીને તૈયાર થઈ ગયું છે. સાથે ગરમા ગરમ પૂરી હોય ને તો શાક ખાવાની મજા આવે છે. અહીંયા હું પૂરી બનાવું છું, તમારી રોટલી કે નાન સાથે સર્વ કરવું હોય તો કરી શકો છો. પૂરી સાથે શાક ખાવાની મજા કંઈક અલગ જ છે. તો અહીંયા બટાકાનું શાક, પૂરી અને ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા મેં સલાડમાં ગાજર સર્વ કર્યા છે, ગરમા ગરમ ખીર સર્વ કરીશું. લગ્ન પ્રસંગે બનાવવામાં આવે તેવું શાક બનાવવું છે તો શાકને પણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો હોય એટલે ઘરમાં ઉપવાસ હોય કે એકટાણું કરતા હોય ત્યારે આ રીતે ફૂલ ડીશ બનાવી શકો છો. આજે આપણે સાત્વિક ડીશ બનાવી છે એટલે લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. ગરમા ગરમ પૂરી, બટાકાનું શાક, ખીર, સલાડ અને પાપડ સર્વ કર્યો છે. ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે.